તો જય દ્વારકાધીશ અને જય મુરલીધર। આજે તો આપણે કરી નાખ્યું ધાણેવાળા ખેતરમાં ધાણા વાટવાનું ચાલુ। તો જોઈ શકો છો એક પાર્યું ધાણેનું વાઢ્યું હોય અને આવા કંઈક પાક્યા છે ધાણા। જોઈ શકો છો તમે કેવા છે ધાણા, ખાર મોરી જમી છે, એમાં આશા પાત્રા ધાણા છે। અને આજે કરી નાખ્યું ધાણા વાટવાનું ચાલુ। આજે તે શિવરાત્રિ, કાલે કરવું હતું પણ કાલે હતો શનિવાર તેથી ના કર્યું, અને આજે રવિવાર છે અને શિવરાત્રિ છે તો આજે કરી નાખ્યું ધાણા વાટવાનું ચાલુ। તો વિડીયામાં બન્યા રહેજો, આગળ આપણે મળશું વિડીયામાં। તો જોઈ શકો છો આટલા ધાણા વાટ્યા, એક પારી વાટ્યું હોય અને બીજા દી વાટશું, તો વિડીયો જોતા રહેજો। તો ફાઇનલી મિત્રો આપણે 2 થી 3 કલાક ધાણા વાટી અને 12 વાગી જાય તો ખાવાનો ટાઈમ થઈ ગયો હશે તો ખાશું રોટલા। તો સેવ ટમાટરનું શાક છે, રોટલા, અને શિવરાત્રિ છે તેથી સક્કરિયા। તો ખાઈએ રોટલા અને પછી પાછા વર્ગી જઈશું ધાણા વાટવા માટે। તો તડકો હોય છે તો તડકાનો વિહામો લઈશું, નકર પછી આખો દિવસ વાટવાના છે ધાણા। તો વાટીએ ધાણા અને હવે ખાઈશું રોટલા, સેવ ટમાટરનું શાક છે, સક્કરિયા અને રોટલા ખાઈ પાછા વર્ગી જઈશું ધાણા વાટવા માટે। તો વિડીયોમાં બન્યા રહેજો। ફાઇનલી રોટલા ખાઈને પાછા હાથમાં લઈ લીધું છે દાંતેડું, અને દાંતેડાથી વાઢવા માંડ્યું ધાણા। તો કંઈક આટલાક વાઢેલા છે ધાણા, જોઈ શકો છો તમે, અને પાછા વર્ગી જાય ધાણા વાઢવા માટે। તો વાઢીએ ધાણા, તો લગાતાર 2 થી 3 કલાક જે વઢાઈ વાટી પછી પીશું ગરમા ગરમ ચા। તો ચા સુધી વિડીયો જોતા રહેજો। વાટીએ ધાણા, માલ હે તો મોહબ્બત છે કંઈક આવા ધાણા, છાતો ધાણા, નકર તો તમે પછી સમજી જાય છો। તો ફૂલ બાકાજી કી ધાણેમાં હાલી રહી છે, આમ જોઈ શકો છો તમે। તો ફાઇનલી 2:30 વાગી જાય તો ચાનો ટાઈમ થયો છે, તો હવે આવી જાય બાવરીએ। તો ફાઇનલી થઈ ગયો ચા, તો પીશું ચા, ગરમા ગરમ ચા। ચા પીને પાછા વર્ગી જઈશું ધાણા વાટવા। 1 થી 1.5 કલાક જે વિહામાં તડકાનો લેવાય છે એટલું લઈશું, બાકી ધાણા વાટવા વર્ગી જઈશું। ચા પીને પાછા વર્ગી જાય ધાણા વાટવા માટે। પછી 1 થી 1.5 કલાક ધાણા વાટ્યા અને પછી 4 વાગે નીકળી ગયા ઘરે। તો આવા નવા આપણા વિડીયો યુટ્યુબમાં આવતા રહેશે, તો જોવાનું ભૂલતા નહીં, અને સારા લાગે તો લાઈક ફોલો કરતા જજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મળીશું એક નવા વિડીયો સાથે। જય શ્રી રામ।